અમદાવાદમાં ધારાસભ્યના પત્રની વાત પર આવી ત્યારે કોંગ્રેસે તેને વળતો જવાબ આપ્યો છે। સમાચાર મળી રહ્યા છે, આપને જણાવી દઈએ, ભાજપ ધારાસભ્યના પત્ર પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે। જમાલપુર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કમિશનરને પત્ર લખ્યો છે, ત્યારે ખાડિયામાં થઈ રહ્યું છે ગેરકાયદેસર બાંધકામ। હેરિટેજ ઇમારતો તોડી અને ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે। हाल भाजपમાં एक વર્ગને ટાર્ગેટ કરવા સ્પર્ધા ચાલી રહી છે તેવું ઇમરાન ખેડાવાલાએ કહ્યું છે। રાજકીય લાભ લેવા માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કોર્પોરેશનના પ્લોટના અંદર તો આ પ્લોટ છે જમાલપુર સ્લોટર હાઉસની બાજુના અંદરનો આ પ્લોટ છે જે અત્યારે અમિતભાઈ કહી રહ્યા છે। એ પ્લોટના જે સર્વે નંબર પ્રમાણે આ કોર્પોરેશન એ સમયમાં અંદર આજથી 25-20 વર્ષ પહેલે કોર્પોરેશને લીઝ પર એને ટેન્ડર કાઢીને આ પ્લોટ વેચવા કાઢ્યું હતું અને એના અંદર એ સમયના અંદર કોર્ટ મેટર અત્યારે ઓલરેડી ચાલુ છે। એસ્ટેટ વિભાગના અંદર અધિકારીઓ છે, એમના પાસેથી આ માહિતી લઈ લેવી જોઈએ એમને કે અત્યારે એનું શું સ્ટેટસ છે। અને હું એ કહેવા માંગુ છું અમિતભાઈને કે જ્યારે સમગ્ર મધ્ય ઝોનના અંદર 2800થી વધારે હેરિટેજ હવેલીઓ આવેલી છે, એમાં મસ્જિદ છે, મંદિર છે, ચર્ચ છે, ઘણી બધી જે હેરિટેજનું અમદાવાદને જે બિરુદ મળ્યું છે એના અંદર મેક્સિમમ જે આજે અમદાવાદ શહેરની આજે ઓળખ છે વર્લ્ડ હેરિટેજના અંદર એ મધ્ય ઝોનના હિસાબથી છે। એક તરફ તમે ખાડિયાની વાત કરું કે ખાડિયાના અંદર જે પ્રમાણે સ્વર્ગીય અશોક ભટ્ટે એક સમયમાં બધી હેરિટેજને બચાવવાની ખૂબ કોશિશ કરી, પણ અત્યારે ખાડિયાના અંદર જે લોકો રાજકારણમાં છે અને જે લોકો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અત્યારે જે પ્રમાણે જે વાત કરી રહ્યા છે, તો એ પોતે આજે મેં કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને એમને ફોટોગ્રાફ સાથે મોકલ્યો છે કે આ જગ્યા પર હેરિટેજ હવેલી હતી એ તોડીને અત્યારે ત્યાં 4 માળના ફ્લેટ બની ગયા છે।